નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે દ્વિક્રિયા જે છે એ સમક્રમી છે કે નહીં અથવા જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં એની વાત કરતા હતા. તો યાદ કરીએ આપણે કોને કહેવાય દ્વિક્રિયા. તો કે દ્વિક્રિયા જે છે સ્ટાર વિધેય જે છે a ક્રોસ a થી a નું વિધેય હોય, a ક્રોસ a થી એનું વિધેય હોય તો તેને આપણે દ્વિક્રિયા તરીકે ઓળખતા હતા. અને દ્વિક્રિયા સમક્રમિક છે એના માટે સમક્રમી માટે આપણે વાત કરી હતી કે પ્રત્યેક a અને b belongs to કેપિટલ A માટે a સ્ટાર b બરાબર b સ્ટાર a થાય તો એને આપણે સમક્રમી છે એવું કહીએ કે આ દ્વિક્રિયા જે છે કેવી છે તો કે સમક્રમી છે. જૂથના નિયમ માટે આપણે વાત કરી હતી કે જૂથનો નિયમ શું છે તો કે જૂથનો નિયમ જે છે સ્ટાર જે છે દ્વિક્રિયા હોય અને સ્મોલ a સ્મોલ b અને સ્મોલ c જે છે આ કેપિટલ A ના ઘટક હોય તો પ્રત્યેક abc belongs to a માટે a સ્ટાર b સ્ટાર c આના બરાબર શું થાય તો કે a સ્ટાર b સ્ટાર c જો થાય તો આને આપણે જૂથના નિયમનું પાલન કરે છે એવું કહેવાય કે આ દ્વિક્રિયા જે છે જૂથના નિયમનું પાલન કરે છે. તો આપણે સ્વાધ્યાયની અંદર બે દાખલા જોયા તેમાં આગળ વધીએ. સ્વાધ્યાય 1.4 નો બીજો દાખલો જે છે નીચે દર્શાવ્યા પ્રમાણે પ્રત્યેક સ્ટાર જે છે એ સમક્રમી છે કે નહીં અથવા જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં તે નક્કી કરો. તો એમાં બે દાખલા જોયા હતા આપણે. તો એના પછીનો ક્રમ નંબર 3 જે છે દાખલા નંબર 2 એનો પેટા ક્રમાંક 3 q પર વ્યાખ્યાયિત દ્વિક્રિયા આપણને આપી છે a સ્ટાર b બરાબર a into b ના છેદમાં 2 આ જે છે દ્વિક્રિયા એ સમક્રમી છે કે નહીં અથવા જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં આપણે નક્કી કરવાનું છે. તો જો આપણે અહીંયા શરૂઆત કરીએ કે a સ્ટાર b ડાયરેક્ટ જોઈને ખબર પડે a સ્ટાર b થાય a into b ના છેદમાં 2 તો b સ્ટાર એ શું થાય તો કે b સ્ટાર એ થાય b into a ના છેદમાં 2 તો a into b કહીએ કે b into a બંને એક જ છે એટલે a સ્ટાર b બરાબર b સ્ટાર a થશે અહીંયા. તો શરૂઆત કરીએ આપણે કે અહીં a સ્ટાર b બરાબર a into b ના છેદમાં 2 અને a into b ના છેદમાં 2 આના બરાબર આવું લખી શકાય b into a ના છેદમાં 2 કારણ કે a into b કહીએ કે b into a કહીએ બંને એક જ વાત છે. તો b into a એટલે શું તો કે a into b ના છેદમાં 2 એટલે a સ્ટાર b તો b into a ના છેદમાં 2 એટલે આને કહેવાય b સ્ટાર a. તો માટે શું થાય છે તો કે a સ્ટાર b બરાબર b સ્ટાર a થાય છે. માટે દ્વિક્રિયા જે છે એ સમક્રમી છે. દ્વિક્રિયા કેવી છે તો કે સમક્રમી છે. એટલે આ પહેલી વાત. હવે બીજી વાત કરીએ કે જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં. તો દ્વિક્રિયા જે છે એ જૂથના નિયમ માટે આપણને ક્યાં છે કે જૂથના નિયમ માટે શું થવું જોઈએ કે a સ્ટાર b સ્ટાર c આના બરાબર a સ્ટાર b સ્ટાર c જે છે જૂથ બદલાવો તો પણ બંનેનો જવાબ સમાન ને એવું થવું જોઈએ. તો અહીંયા a સ્ટાર b જે છે a into b ના છેદમાં 2 છે બરાબર. તો ફરીથી સ્ટાર c લઈ આની સાથે તો આની સાથે સ્ટાર c એટલે a into b into c એના છેદમાં આખાના છેદમાં 2 આવશે. આની સાથે 2 ના ગુણાકારમાં આવશે કે શું થાય તો કે અહીં હું કહી શકાય કે a સ્ટાર b સ્ટાર c આના બરાબર શું થાય તો કે a સ્ટાર b એટલે શું a into b ના છેદમાં 2 a into b ના છેદમાં 2
આનો સ્ટાર કોની સાથે આવશે હવે c સાથે બરાબર છે કે a * b ના છેદમાં 2 સ્ટાર c તો ફરીથી આ સ્ટાર એપ્લાય કરો તો અહીંયા સ્ટારમાં શું છે તો બંનેનો ગુણાકાર ભાગ્યા 2 તો અહીંયા પણ બંનેનો ગુણાકાર ભાગ્યા 2 એટલે આનો જે જવાબ પડશે કે a * b છેદમાં 2 અને ગુણ્યા c આખાના છેદમાં 2 બરાબર છે એટલે કે આનો અર્થ એવો થાય કે આને તમે સાદુરૂપ આપો તો શું થાય તો કે આ જે છે 2 એ અહીંયા ગુણાકારમાં આવશે એટલે કે a * b * c ના છેદમાં 2 ગુણ્યા 2 એટલે 4 તો આ થયું a સ્ટાર b સ્ટાર c બરાબર આને આપણે પરિણામ નંબર 1 આપી દઈએ કે આ પરિણામ નંબર 1 a સ્ટાર b સ્ટાર c હવે વાત કરીએ a સ્ટાર b સ્ટાર c ની તો એના માટે તથા અહીંયા એવું લખીએ કે તથા a સ્ટાર b સ્ટાર c a સ્ટાર b સ્ટાર c તો આના બરાબર a સ્ટાર b સ્ટાર c એટલે શું b સ્ટાર c a સ્ટાર b ની વ્યાખ્યા આપણી પાસે છે કે a સ્ટાર b એટલે a * b ના છેદમાં 2 આ રીતે વ્યાખ્યાયિત કરેલું છે તો b સ્ટાર c શું થાય તો કે b * c ના છેદમાં 2 થાય કે નહીં આ b સ્ટાર c એટલે b * c ના છેદમાં 2 ફરીથી આનો સ્ટાર આની સાથે તો a સ્ટાર b સ્ટાર c ના છેદમાં 2 તો આ બંનેનો સ્ટાર એનો અર્થ છે બંનેનો ગુણાકાર ભાગ્યા 2 આના બરાબર શું થાય તો કે a ગુણ્યા b * c ના છેદમાં 2 એટલે આ બંનેનો ગુણાકાર આખાના છેદમાં 2 અને જો આપણે આને સાદુરૂપ આપશું ફરીથી તો આનો જે જવાબ મળશે કે a * b c ના છેદમાં 2 આખાના છેદમાં 2 તો અહીંયાથી જે આપણને જવાબ મળશે કે a b c આ બે અહીંયા ગુણાકારમાં આવશે એટલે કે a * b * c આખાના છેદમાં 4 આ કોના બરાબર કે a સ્ટાર b સ્ટાર c અને ક્રમ નંબર આપી દઈએ 2 બરાબર છે તો આ 1 અને 2 તો 1 અને 2 પરથી કહી શકાય કે 1 અને 2 પરથી a સ્ટાર b સ્ટાર c આના બરાબર a સ્ટાર b સ્ટાર c થાય છે બરાબર તો માટે જૂથના દ્વિક્રિયા જે છે એ આપણે કહી શકીએ કે દ્વિક્રિયા આ દ્વિક્રિયા જૂથના નિયમનું પાલન કરે છે જૂથના નિયમનું પાલન કરે છે બરાબર એટલે આ દ્વિક્રિયા જે છે સમક્રમી છે અને જૂથના નિયમનું પણ પાલન કરે છે આપણે આગળના લેક્ચરમાં પણ વાત કરી હતી કે જો કોઈ દ્વિક્રિયા જે છે સમક્રમી હોય તો જનરલ સાબિતી આપવી પડે જૂથના નિયમનું પાલન કરે તો જનરલ સાબિતી આપવી પડે પણ જો નથી કરતી એવું હોય તો સામાન્ય કોઈ પણ એક ઉદાહરણ આપી દો કે આના માટે નથી થતું એટલે એ જે છે એ સાબિત થઈ જાય કે આ દ્વિક્રિયા સમક્રમી નથી અથવા જૂથના નિયમ માટે હોય તો જૂથના નિયમનું પાલન કરતી નથી તો આ સ્વાધ્યાયનો બીજાનો ત્રીજો દાખલો છે એના પછીનો દાખલો આગળ જે છે ચોથો એ જોઈએ આપણે ચોથો દાખલો જે છે એ આ પ્રમાણે છે કે z પર વ્યાખ્યાયિત z પર વ્યાખ્યાયિત z ઉપર વ્યાખ્યાયિત છે દ્વિક્રિયા અને a સ્ટાર b બરાબર 2 ની a * b ઘાત 2ab તો આ રીતે વ્યાખ્યાયિત કરી દ્વિક્રિયા આપેલી છે તો આ સમક્રમી છે કે નહીં અને જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં તે આપણે ચેક કરવું છે તો પહેલી વાત કરીએ કે સમક્રમી માટે સમક્રમી માટે a સ્ટાર b આના બરાબર શું છે તો કે અહીં a સ્ટાર b બરાબર 2ab હવે જો b સ્ટાર એ શું થાય તો b સ્ટાર એ થાય 2ba
પણ 2ab તો આના બરાબર એવું લખી શકાય આ 2ab છે ને હું એવું લખી શકું 2b a કારણ કે a b લખીએ કે b a બંને એક જ વાત છે ગુણાકાર છે એટલે ગુણાકારમાં ક્રમનું કોઈ મહત્વ હોતું નથી એટલે 2ab બરાબર 2ba એટલે કે આ 2ba છે આને હું શું કહી શકું તો કે આને b સ્ટાર a કહી શકાય તો માટે a સ્ટાર b બરાબર b સ્ટાર a તો આ વિક્રિયા કેવી છે તો કે માટે વિક્રિયા જે છે એ સમક્રમી છે વિક્રિયા સમક્રમી છે એટલે આ પહેલી વાત બીજી વાત કરીએ આપણે જૂથના નિયમ માટે કે જૂથનો નિયમ શું કહે છે કે જૂથના નિયમ માટે 2a b હવે જો આ 2 ની ઘાત જે a સ્ટાર b છે a સ્ટાર b બરાબર શું છે 2 ની a ગુણ્યા b ઘાત તો a સ્ટાર b સ્ટાર c કરશો આપણે એટલે શું થશે તો કે a સ્ટાર b 2ab અને ફરીથી અહીંયા જે ઘાત છે એ બદલાઈ જાય કે આપણે દાખલા તરીકે અહીંયા હું લઉં કે 1 સ્ટાર 2 તો 1 સ્ટાર 2 નો અર્થ એવો થાય કે 2 ની 1 ગુણ્યા 2 ઘાત એટલે કે 2 ની 2 ઘાત બરાબર છે હવે આની સાથે બીજા કોઈનો સ્ટાર લો દાખલા તરીકે 3 નો સ્ટાર લો આનો જવાબ તો 4 મળશે તો 3 નો સ્ટાર લાવવાની સાથે કે 1 સ્ટાર 2 સ્ટાર 3 તો અને 1 સ્ટાર 2 સ્ટાર 3 તો જવાબ અલગ અલગ આવશે ખ્યાલ આવે કે નહીં કારણ કે ઘાત છે એટલે શું થાય તો કે દાખલા તરીકે આ 1 સ્ટાર 2 છે હવે આનો સ્ટાર જે છે 1 સ્ટાર 2 આનો જવાબ મને કેટલો મળ્યો 4 આનો સ્ટાર 3 સાથે લઉં તો આ થાય 4 સ્ટાર 3 અને 4 સ્ટાર 3 એટલે 2 ની 4 ગુણ્યા 3 એટલે કેટલી ઘાત થાય તો કે 12 ઘાત બરાબર છે જ્યારે 1 સ્ટાર પહેલા 2 સ્ટાર 3 લઈએ 2 સ્ટાર 3 એટલે શું તો કે 2 સ્ટાર 3 એટલે કે 1 સ્ટાર 2 સ્ટાર 3 નો અર્થ થાય 2 ની 3 2 6 ઘાત 2 ની કેટલી ઘાત 6 ઘાત હવે 2 ની 6 ઘાત નો જવાબ કંઈક અલગ પડે એનો એક સાથે સ્ટાર લઈએ તો એ ઘાતમાં આવશે એટલે કે અહીંયા જો હું લો કે અહીં કોઈ પણ ઉદાહરણ આપી શકાય 1 2 અને 3 belongs to z plus માટે 1 2 3 belongs to z plus માટે 1 સ્ટાર 2 સ્ટાર 3 1 સ્ટાર 2 સ્ટાર 3 આના બરાબર શું થાય 1 સ્ટાર 2 એટલે શું તો કે 1 સ્ટાર a સ્ટાર 2 એટલે 2 ની a ગુણ્યા b ઘાત 1 સ્ટાર 2 એટલે 2 ની 1 ગુણ્યા 2 ઘાત થાય કે નહીં 2 ની કેટલી ઘાત જો અહીંયા જે વિક્રિયા પ્રશ્નમાં આપેલી છે એમાં જવું છે કે a સ્ટાર b બરાબર 2 ની a ગુણ્યા b ઘાત તો x સ્ટાર 2 બરાબર 2 ની 1 ગુણ્યા 2 ઘાત આનો સ્ટાર કોની સાથે આવે 3 સાથે આ ખરેખર શું થાય તો કે 2 ની 2 ગુણ્યા 1 એટલે 2 ની 2 ઘાત સ્ટાર 3 માટે 2 ની 2 ઘાત એટલે 4 4 સ્ટાર 3 4 સ્ટાર 3 એટલે ફરીથી શું થાય તો કે a સ્ટાર b એટલે 2 ની a * b ઘાત તો આ 2 ની 4 ગુણ્યા 3 ઘાત અને 2 ની 4 ગુણ્યા 3 એટલે 2 ની કેટલી ઘાત થાય 2 ની 12 ઘાત તો 1 સ્ટાર 2 સ્ટાર 3 આના બરાબર મળે છે હું તો કે 2 ની 12 ઘાત આપણે આને નંબર 1 આપી દઈએ બરાબર છે હવે બીજી વાત કરીએ કે 1 સ્ટાર 2 સ્ટાર 3 શું થાય તો કે તથા અહીંથી અલગ વાત કરો કે તથા 1 સ્ટાર 2 સ્ટાર 3 બરાબર 1 સ્ટાર 2 સ્ટાર 3 એટલે શું 2 ની a સ્ટાર 2 એટલે 2 ની a * b તો 2 સ્ટાર 3 એટલે 2 ની 2 ગુણ્યા 3 ઘાત થાય કે નહીં એટલે કે 1 સ્ટાર 2 ની 2 ગુણ્યા 3 એટલે 2 ની 6 ઘાત એટલે કે 1 સ્ટાર 2 ની 6 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલી વખત 6 વખત 3 અને 3 6 વખત 2 2 4 4 2 8 8 2 16 16 2 32 32 2 64 તો 2 ની 6 ઘાત એટલે થાય 64 હવે માટે 1 સ્ટાર 64 1 સ્ટાર 64 એટલે શું a સ્ટાર 2 એટલે a ની 2 ની a ગુણ્યા b તો 1 સ્ટાર 64 એટલે 2 ની 1 ગુણ્યા 64 ઘાત
કેટલી ઘાત 1 ગુણ્યા 64 1 ગુણ્યા 64 એટલે કેટલા થાય 64 તો ફાઇનલ જે જવાબ મળશે અહીંથી કે 1 સ્ટાર 2 સ્ટાર 3 આના બરાબર 2 ની 64 ઘાત અને આને હું આપી દઉં પરિણામ નંબર 2 તો જો અહીંયા 1 અને 2 પરથી કહી શકાય 1 સ્ટાર 2 સ્ટાર 3 બરાબર 2 ની 12 ઘાત છે જ્યારે 1 સ્ટાર 2 સ્ટાર 3 બરાબર 2 ની 64 ઘાત છે તો માટે બંને ઇક્વલ નથી એટલે કે 1 અને 2 પરથી 1 સ્ટાર 2 સ્ટાર 3 નોટ ઇક્વલ ટુ 1 સ્ટાર 2 સ્ટાર 3 માટે દ્વિક્રિયા જે છે એ જૂથના નિયમનું પાલન કરતી નથી જૂથના નિયમનું પાલન કરતી નથી બરાબર તો આ દ્વિક્રિયા જે છે જૂથના નિયમનું પાલન કરતી નથી કે 1 2 અને 3 બિલોંગ્સ ટુ z પ્લસ લઈએ તો અહીંયા કંઈક જવાબ અલગ મળે છે અને અહીંયા પણ કંઈક જવાબ અલગ મળે છે કે આ દ્વિક્રિયા જે છે સમક્રમી છે પરંતુ જૂથના નિયમનું પાલન કરતી નથી આ સ્વાધ્યાયનો ચોથો દાખલો છે ત્યાર પછીનો દાખલો જે છે જોઈએ તો પાંચમો દાખલો જે છે z પ્લસ પર વ્યાખ્યાયિત z પ્લસ પર વ્યાખ્યાયિત દ્વિક્રિયા જે છે a સ્ટાર b આના બરાબર a ની b ઘાત આ રીતે દ્વિક્રિયા જે છે વ્યાખ્યાયિત કરીને આપેલી છે તો આ જે છે એ સમક્રમિક છે કે નહીં અથવા જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં એ આપણે ચેક કરવું છે તો આના માટે સમક્રમી માટે જો ડાયરેક્ટ જોઈને જ ખબર પડે કે સમક્રમી ન થાય કારણ કે a સ્ટાર b એટલે a ની b ઘાત તો b સ્ટાર a એટલે શું થાય b ની a ઘાત થાય કે નહીં a સ્ટાર b એટલે a ની b ઘાત છે તો b સ્ટાર a શું થાય b ની a ઘાત થાય તો a ની b ઘાત અને b ની a ઘાત સમાન થાય ન એટલે સમક્રમી નથી અથવા ઉદાહરણ પણ આપી શકાય દાખલા તરીકે આપણે ઉદાહરણ આપી દઈએ કે અહીં 1 અને 2 belongs to z પ્લસ માટે 1 અને 2 belongs to z પ્લસ માટે 1 સ્ટાર 2 શું થાય તો કે a સ્ટાર b એટલે a ની b ઘાત એટલે 1 સ્ટાર 2 એટલે 1 ની 2 ઘાત અને 1 ની 2 ઘાત નો જવાબ કેટલો મળે 1 બરાબર છે તો એક માટે આનો અર્થ એવો થયો કે 1 સ્ટાર 2 બરાબર શું થાય છે 1 તથા બીજી વાત કરી દઈએ કે 2 સ્ટાર 1 2 સ્ટાર 1 શું થાય તો કે a સ્ટાર b એટલે a ની b ઘાત તો 2 સ્ટાર 1 એટલે 2 ની 1 ઘાત 2 ની 1 ઘાત એટલે કેટલા થાય 2 તો માટે અહીંથી 2 સ્ટાર 1 બરાબર શું મળે છે 2 સ્ટાર 1 બરાબર મળે છે 2 1 સ્ટાર 2 બરાબર 1 મળે છે 2 સ્ટાર 1 બરાબર 2 મળે છે તો માટે 1 સ્ટાર 2 નોટ ઇક્વલ ટુ 2 સ્ટાર 1 1 સ્ટાર 2 અને 2 સ્ટાર 1 બંને સમાન નથી માટે દ્વિક્રિયા જે છે સમક્રમી નથી આ દ્વિક્રિયા જે છે સમક્રમી નથી હવે જૂથના નિયમ માટેની વાત કરીએ તો જૂથ જેમ બદલાય એમ ઉદાહરણ આપી શકાય જો કે જૂથના નિયમ માટે a સ્ટાર b સ્ટાર c લેશો એટલે આની ફરીથી ઘાત આવશે બરાબર જ્યારે b સ્ટાર c જે છે કે અહીંયા a સ્ટાર b આવું કરીએ આપણે કે a સ્ટાર b સ્ટાર c રફ ગણતરીમાં વિચારવાનું તો a સ્ટાર b એટલે a ની b ઘાત બરાબર સ્ટાર c આ જે કાઈ છે એની આ ઘાત થાય કે નહીં આનો સ્ટાર લે તો આવું થાય કે a ની b ઘાત આની c ઘાત a ની b ઘાત આખાની કેટલી ઘાત આવશે c ઘાત જ્યારે આવી રીતે લઈએ કે a સ્ટાર b સ્ટાર c તો b સ્ટાર c નો અર્થ શું થાય તો કે a સ્ટાર b સ્ટાર c એટલે b ની c ઘાત b ની કેટલી ઘાત છે c ઘાત તો જનરલ સાબિતી આપવી હોય તો હવે a સ્ટાર b ની ઉપર c ઘાત
એટલે કે a ની ઉપર જે ઘાત આવશે a ની ઉપર b અને a ની ઉપર c ઘાત અથવા તો ઘાતની ઘાતનો નિયમ જો આપણે વાપરીએ તો ઘાતની ઘાતનો નિયમ જે છે શું થાય તો કે બંનેને જે અહીંયા ઘાત જે છે બંનેને લાગશે એટલે a સ્ટાર એની ઉપર b c અથવા b ની c ઘાત તો ઉદાહરણ આપવું હોય તો ડાયરેક્ટ આપી દઈએ કે કોઈ પણ ઉદાહરણ લઈ લઈએ 1 2 અને 3 દાખલા તરીકે આપણે લઈએ તો શું થાય તો કે 1 2 અને 3 આના માટે આપણે દર વખતે લઈએ છીએ છેલ્લા આંકડા આપણે એ રીતે લઈએ તો 1 2 અને 3 બિલોંગ્સ ટુ z પ્લસ માટે શું લખી શકાય કે 1 2 3 belongs to z પ્લસ માટે 1 સ્ટાર 2 સ્ટાર 3 આના બરાબર શું થાય 1 સ્ટાર 2 સ્ટાર 3 1 સ્ટાર 2 એટલે શું 1 ની કેટલી ઘાત 2 ઘાત 1 ની 2 ઘાત સ્ટાર 3 1 ની 2 ઘાત એટલે શું 1 1 સ્ટાર 3 હવે 1 સ્ટાર 3 એટલે શું તો કે 1 સ્ટાર 3 એટલે થાય 1 ની 3 ઘાત 1 ની કેટલી ઘાત 3 ઘાત અથવા તો બીજા કોઈ આંકડા લેજો 1 માટે તો થઈ જશે કદાચ કારણ કે બંને બાજુ 1 આવે છે ને 2 માટે ઘાત લઈએ 2 3 અને 4 લઉં અહીં કારણ કે આ જે છે ને 1 લેશું તો 1 ની બંનેમાં ઘાત આવશે એટલે આપણે 1 ની બદલે લઈએ 2 3 અને 4 કે 2 3 4 belongs to z plus માટે 2 સ્ટાર 3 સ્ટાર 4 આના બરાબર શું થાય 2 સ્ટાર 3 એટલે 2 ની 3 ઘાત 2 ની 3 ઘાત સ્ટાર 4 2 ની 3 ઘાત એટલે કેટલા થાય 8 8 સ્ટાર 4 8 સ્ટાર 4 હવે 8 સ્ટાર 4 શું મળશે 8 ની 4 ઘાત 8 ની કેટલી ઘાત 4 ઘાત અથવા તો તમારે લખવું હોય તો 8 ગુણ્યા 8 ગુણ્યા 8 ગુણ્યા 8 4 વખત બરાબર 8 8 64 64 એને ગુણ્યા 8 8 ચોક 32 વધી પડશે 3 અને 8 6 48 એટલે 512 આ 8 નો ઘન 512 હવે એને હું 8 વડે ગુણું કે 512 ગુણ્યા 8 કરો 512 ગુણ્યા 8 એટલે 8 2 16 વધી પડશે 8 1 8 ને 9 8 5 40 તો આનો જવાબ મળશે કેટલો 40 96 4096 બીજી વાત કરી દઈએ કે તથા 2 સ્ટાર 3 સ્ટાર 4 2 સ્ટાર 3 સ્ટાર 4 હવે આના બરાબર શું થાય તો કે 2 સ્ટાર 3 સ્ટાર 4 એટલે શું 3 ની 4 ઘાત કારણ કે a સ્ટાર 2 એટલે a ની 2 ઘાત છે તો આ 3 ની 4 ઘાત બરાબર છે એટલે કે 2 સ્ટાર 3 ની 4 ઘાત 3 ની 4 ઘાત એટલે 3 ગુણ્યા 3 કેટલી વખત 4 વખત તો શું થાય 3 ની 4 ઘાત લઈએ આપણે 3 3 9 9 3 27 27 3 81 બરાબર 3 ની 4 ઘાત કરશો એટલે મળશે 81 અહીંયા 3 સ્ટાર 3 ની 4 ઘાત એટલે કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 4 વખત 3 3 9 9 3 27 27 3 81 એટલે કે આ 2 સ્ટાર 81 2 સ્ટાર 81 હવે 2 સ્ટાર 81 એટલે શું તો કે 2 ની 81 ઘાત a સ્ટાર b એટલે a ની 2 ઘાત તો 2 સ્ટાર 81 એટલે 2 ની 81 ઘાત હવે આમાં લખતો નથી આ તો બહુ મોટો આપવો પડે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેલ્ક્યુલેટરની અંદર કેટલી વખત કરવા પડે 81 વખત તો બહુ મોટો જવાબ મળે પણ આને જેવડો મળે નહીં કારણ કે આપણને ખ્યાલ છે કે આ જે છે 4000 એ નાનો આંકડો થાય 2 ની 81 ઘાત તમે ખાલી 15 કે 20 10 15 ઘાત કરશો તો પણ આને વધારે થઈ જશે આ તો 2 ની 81 ઘાત એટલે આ બંને સમાન મળશે નહીં તો માટે આપણે નંબર 1 આપી દઈએ અને આને નંબર 2 આપી દઈએ તો કહી શકાય કે 1 અને 2 પરથી 1 અને 2 પરથી 2 સ્ટાર 3 સ્ટાર 4 આના બરાબર 2 સ્ટાર 3 સ્ટાર 4 2 સ્ટાર 3 સ્ટાર 4 આના બરાબર 2 સ્ટાર 3 સ્ટાર 4 બરાબર છે એટલે કે માટે આ જે છે સોરી બંને બરાબર નથી હો નોટ ઇક્વલ
2 સ્ટાર 3 સ્ટાર 4 નોટ ઇક્વલ ટુ આ અને આ બંને જવાબ ક્યાં મળે છે અલગ મળે છે તો માટે દ્વિક ક્રિયા જે છે એ જૂથના નિયમનું પાલન કરતી નથી જૂથના નિયમનું પાલન થતું નથી તો આ જે છે એ સ્વાધ્યાયનો 5મો દાખલો છે ત્યારબાદ બીજાનો છેલ્લો દાખલો જે છે સ્વાધ્યાયના બીજા દાખલાનો છેલ્લો દાખલો બાકી છે આપણે જોઈએ દાખલા નંબર 6 r માઈનસ પદ પર r માઈનસ -1 પર વ્યાખ્યાયિત વિક્રિયા છે અને આ રીતે વ્યાખ્યાયિત કરી નાખી છે a સ્ટાર b બરાબર a ના છેદમાં b વત્તા 1 a ના છેદમાં b વત્તા 1 તો આ વિક્રિયા જે છે એ સમક્રમી છે કે નહીં અથવા જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં તે આપણે નક્કી કરવાનું છે તો જો અહીંયા જોઈ શકાય સીધું જ અને r -1 શું કામ લીધા તો કે અહીંયા જો -1 લઈ શકાય નહીં કે a b બરાબર -1 લે તો આ છેદ જે છે -1 + 1 શું થઈ જાય 0 અને એ જે છે અનડિફાઇન્ડ ટર્મ થાય કે અવ્યાખ્યાયિત થાય છેદ 0 એટલે એટલા માટે તેને -1 જે છે એ r માં બાદ કરી નાખ્યો તમામ વાસ્તવિક સંખ્યાઓ છે એમાં -1 લેવાનો નથી હવે a સ્ટાર b શું છે a ના છેદમાં b + 1 તો b સ્ટાર એ શું થાય b ના છેદમાં a + 1 તો જોઈને ખબર પડે કે આ જે છે સમક્રમી નહીં થાય શું કામ કે સમક્રમી માટે આપણે કોઈ પણ ઉદાહરણ લખવું તો લખી શકીએ કે સમક્રમી માટે 1 2 લઉં અથવા 3 4 લઉં હું 3 અને 4 લઉં કે 3 અને 4 belongs to r -1 r -1 છે અહીંયા r માં ધ્યાન દે તો આના માટે 3 સ્ટાર 4 શું થાય તો કે 3 સ્ટાર 4 આના બરાબર a સ્ટાર b એટલે a ના છેદમાં b વત્તા 1 તો 3 સ્ટાર 4 એટલે 3 ના છેદમાં 4 વત્તા 1 3 ના છેદમાં 4 વત્તા 1 એટલે કે 3 ના છેદમાં શું મળશે 5 તો આ 3 સ્ટાર 4 જે છે એનો જવાબ પડે 3 ના છેદમાં 5 તથા બીજી વાત કરી દઈએ કે તથા 4 સ્ટાર 3 શું થાય 4 સ્ટાર 3 a સ્ટાર b એટલે a ના છેદમાં b વત્તા 1 તો 4 સ્ટાર 3 એટલે 4 ના છેદમાં 3 વત્તા 1 થાય કે નહીં 4 ના છેદમાં 3 વત્તા 1 તો 4 ના છેદમાં 3 વત્તા 1 એટલે 4 ના છેદમાં 4 કેટલા થાય 1 માટે 4 સ્ટાર 3 બરાબર શું થાય 1 બરાબર તો 3 સ્ટાર 4 બરાબર 3 ના છેદમાં 5 4 સ્ટાર 3 બરાબર 1 તો માટે આનો અર્થ એવો થયો કે 3 સ્ટાર 4 નોટ ઇક્વલ ટુ 4 સ્ટાર 3 માટે દ્વિક ક્રિયા જે છે સમક્રમી નથી આ દ્વિક ક્રિયા છે સમક્રમી નથી બરાબર હવે બીજી વાત કરી દઈએ કે જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં તો જૂથના નિયમ માટે જૂથના નિયમનું પાલન કરે કે નહીં તો સમક્રમી નથી હવે જૂથના નિયમ માટે આપણે લેશું કે 1 2 અને 3 લઈએ કે 1 2 અને 3 belongs to r -1 આના માટે 1 સ્ટાર 2 સ્ટાર 3 આના બરાબર 1 સ્ટાર 2 એટલે શું તો કે a સ્ટાર b એટલે a ના છેદમાં b + 1 તો આ પહેલા મેળવીએ આપણે 1 ના છેદમાં 1 સ્ટાર 2 એટલે 1 ના છેદમાં 2 વત્તા 1 ખ્યાલ આવે ને a સ્ટાર b અહીંયા આ a ના b તો a ના છેદમાં b વત્તા 1 એટલે 1 ના છેદમાં 2 વત્તા 1 અને સ્ટાર હજી શું છે તો કે 3 તો આનો જવાબ કેટલો મળશે તો 1 ના છેદમાં 3 મળશે કે નહીં 1 ના છેદમાં 3 સ્ટાર 3 હવે ફરીથી આને સાથે રૂપ આપીએ તો a સ્ટાર b એટલે a ના છેદમાં b + 1 એટલે આ આપણો a ના b એટલે 1 ના છેદમાં 3 એટલે a આખાના છેદમાં b + 1 એટલે 3 વત્તા 1 બરાબર તો શું થાય તો કે 1 ના છેદમાં 3 આખાના છેદમાં 4 અને આપણને ખ્યાલ છે કે આ જે છે છેદમાં 4 છે એટલે આની સાથે ક્યાં જશે ગુણાકારમાં જશે એટલે આનો જે ફાઇનલ જવાબ મળશે 1 સ્ટાર 2 સ્ટાર 3 આના બરાબર 1 ના છેદમાં 4 3 12 આને આપણે પરિણામ નંબર 1 આપી દઈએ
1 સ્ટાર 2 સ્ટાર 3 બરાબર 1/12 મળે. તથા આપણે હવે બીજી વાત કરીએ કે તથા 1 સ્ટાર 2 સ્ટાર 3 1 સ્ટાર 2 સ્ટાર 3 શું થાય? 1 સ્ટાર 2 સ્ટાર 3 એટલે a સ્ટાર b એટલે a ના છેદમાં b + 1 તો 2 સ્ટાર 3 એટલે 2 ના છેદમાં 3 + 1 બરાબર છે. એટલે કે 1 સ્ટાર 2 ના છેદમાં 3 + 1 એટલે 4 એટલે કે 1 સ્ટાર 1 ના છેદમાં 2 2 ના છેદમાં 4 એટલે 1 ના છેદમાં 2 બરાબર છે. હવે આ સ્ટાર ફરીથી એપ્લાય કરો તો a સ્ટાર b એટલે a ના છેદમાં b + 1 તો 1 સ્ટાર 1 ના છેદમાં 2 એટલે કે 1 ના છેદમાં 1/2 + 1 1 ના છેદમાં 1/2 + 1 અને આને તમે સાદું રૂપ આપશો તો 1 ના છેદમાં 2 અહીં ગુણાકારમાં જાય એટલે 2 1 2 2 + 1 એટલે 3 તો 1 ના છેદમાં 3 ના છેદમાં 2 1 ના છેદમાં 3 ના છેદમાં 2 આ 2 અહીં ગુણાય એટલે 2 + 1 એટલે 3 અને આખાના છેદમાં 2. હવે આને સાદું રૂપ આપશો આપણે છેદનો છેદ અંશમાં જશે એટલે કે માટે ફાઇનલ જવાબ જે મળશે 1 સ્ટાર 2 સ્ટાર 3 આના બરાબર આ ઉપર જાય અહીંથી એટલે કે જવાબ મળશે 2 ના છેદમાં 3 અને આપણે નંબર આપી દઈએ 2 બરાબર. આ 1 અને આ 2 તો અહીંયા માટે એવું કહી શકાય કે 1 અને 2 પરથી 1 સ્ટાર 2 સ્ટાર 3 અને 1 સ્ટાર 2 સ્ટાર 3 બંને ઇક્વલ નથી એટલે વચ્ચે આવશે નોટ ઇક્વલ બરાબર છે. આ જૂથ બદલાવો તો બંનેનો જવાબ સમાન નથી મળતો કારણ કે અહીંયા 1 ના છેદમાં 12 મળે છે જ્યારે અહીંયા 2 ના છેદમાં 3 મળે છે. માટે આ દ્વિક્રિયા જે છે જૂથના નિયમનું પાલન કરતી નથી અથવા તો જૂથના નિયમનું પાલન થતું નથી. તો આ જે વાત છે એ સમક્રમી અને જૂથના નિયમની છે. તો સ્વાધ્યાયનો બીજો દાખલો જે છે 1.4 નો એમાં 6 દાખલા ચેક કરવાના છે કે દ્વિક્રિયા જે છે સમક્રમી છે કે નહીં અથવા જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં. તો આ સ્વાધ્યાયનો આ ભાગ જે તો સમક્રમી અને જૂથના નિયમની વાત પૂરી થઈ. હવે આગળની આના પછીની જે વાત છે કે એકમ ઘટકનું અસ્તિત્વ છે કે નહીં અથવા તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે કે નહીં તો એના માટેની થિયરી અને એના દાખલા જે છે આપણે આવતા આગળના લેક્ચરમાં ચર્ચા કરશું. આજે અહીંયા સુધી રાખશું. ધન્યવાદ.